વક્તૃત્વ સ્પર્ધામાં પરફોર્મ કર્યો હતો, એટલે મેં સ્પીચ આપી હતી. એ પત્ર મેં આ સ્વરૂપે રજૂ કર્યો હતો. એક દીકરીની વેદના છે કે જેણે હજી જન્મ નથી લીધો. એ માના ભ્રૂણમાં છે અને કહે છે, માં, હું આ તારા ગર્ભમાંથી આ દુનિયાને નિહાળી રહી છું, હું જોઈ રહી છું. મારે આ દુનિયામાં આવવું છે, આ કુદરત રૂપી નજારાને જોવો છે. કેટલી સુંદર દુનિયા છે. મારે મારા પિતાને જોવા છે, મારે મારા પ્રાણ સ્વરૂપ મારે મારા ભાઈને જોવો છે. હે માં, તું મને માર નહીં માં, તું મને જીવવા દે. માં, તું કેમ ભૂલી જાય છે કે તું પણ એક નારી છે, તને જન્મમાં આપવા વાળી પણ એક નારી છે. તું આજે દીકરીનો હત્યા કરે છે. માં, તું વિચાર કર, તું આજે મને મારી નાખે છે તો દીકરીનું અસ્તિત્વ કેમ રહેશે? અરે આ દુનિયાનો વિનાશ થઈ જશે જો દીકરીનું અસ્તિત્વ નહીં રહી તો. જો બધી જ દીકરી મરી જાય તો શું આ પૃથ્વી વિનાશ થઈ જાય? કોઈનામાં તાકાત છે દીકરી જેવો દરિયો વહાવવાની? અરે કુદરતે જ્યારે દરિયો બનાવ્યો હતો ને ત્યારે દીકરી પણ બનાવી હતી. હું સૂરજને પણ કહેવા માંગુ છું કે હે સૂરજ, જો તારા ઘરે દીકરી હોત ને તો તને ખબર પડત કે દીકરીના વિદાય પછી અંધારું કેવું આવે છે. હું તમને કહેવા માંગુ છું, આપણે મિત્રો 5-10 દિવસ માટે આપણે બહારગામ જઈએ ને તો આપણને એમ થાય કે આપણે ક્યારે ઘરે જઈશું, આપણે ક્યારે પોતાની પત્નીને, બહેનને કે માતાને મળીશું. પણ તમે વિચાર કરો, આજે જ મારા સમાજની 3 દીકરીઓ પોતાનું ઘર છોડીને જાય છે. 20 વર્ષથી પોતાના મા બાપના લાડગોળમાં રહેલી આજે 80 વર્ષ સુધી સાસરામાં જઈશું એને કઈ થતું નહીં હોય. અરે કોઈ અહીંયા બેઠેલો કોઈ પણ પુરુષમાં તાકાત નથી કે આવો ત્યાગ કરી શકે. હા, હું ગર્વથી કહું છું, અહીંયા બેઠેલો કોઈ પણ પુરુષમાં તાકાત નથી કે આવો ત્યાગ કરી શકે, કારણ કે આ ત્યાગ તો માત્ર એક દીકરી જ કરી શકે છે. મને ગર્વ છે કે હું એક દીકરી છું, મને ગર્વ છે કે હું રઘુવંશી પરિવાર સાથે જોડાયેલી છું, મને ગર્વ છે કે હું નારી છું, મને ગર્વ છે કે હું એક બહેન છું. મિત્રો, આ જે સ્ત્રી છે તો બધુંય છે, પરંતુ કેમ સ્ત્રીની ભૂલમાં હત્યા કરવામાં આવે છે? શા માટે સ્ત્રીને જન્મ લેવાનો અધિકાર નથી? અરે મિત્રો, હું તમને કહેવા માંગુ છું, હરેક માતા પિતાને છોકરાનું તો હોય જ છે અને હરેક એમ કહે છે છોકરા નહીં હોય તો મારો વંશ કેમ ટકશે. પરંતુ હું તમને કહેવા માંગુ છું કે છોકરો 16 વર્ષનો થાય ને ત્યારે એના ગાલ ઉપર એક લાફો મારજો. પત્ની આવ્યા પછી તમને બધાને છોડીને વયો જશે, એની મારી ગેરંટી છે. તમારો જ દીકરો કે જેને તમને પેટમાં માએ 9 મહિના રાખ્યો, આટલો મોટો કર્યો, આટલા ખર્ચા વધાર્યા, આટલા એને મોટો કર્યો અને આટલા ભણતરમાં ખર્ચા નાખ્યા ને પત્ની આવ્યા પછી તમને 5 સેકન્ડમાં છોડીને વયો જશે. શું દીકરી ભૂલે છે પોતાના મા બાપને? અરે મા બાપ તો એમ કહે છે કે દીકરી પરાઈ હોય છે, સાસરાવાળા એમ કહે છે કે દીકરી બીજાના ઘરે આવી હોય છે, તો દીકરીને શું સમજવું એ ક્યાંની છે? આ મારો સવાલ છે આપણા સમાજને. મા બાપ એમ કહે છે કે દીકરી પારકી થાપણ છે, દીકરી પારકું ધન છે, પરંતુ સાસરાવાળા એમ કહે છે કે આ તો બીજાના ઘરેથી આવી છે. તો શું દીકરીનું કઈ અસ્તિત્વ જ નથી? પણ હું કહું છું કે જેઓ આ કહે છે ને તેમને જવાબ આપજો કે હું ભગવાનનો અંશ છું અને મારા થકી સંસાર છે. હું છું તો તમે છો, તમે છો તો તમારું ભવિષ્ય છે. તમે આજે એક દીકરાને ભણાવશો ને તો એનો પરિવાર આગળ વધશે, પણ જો એક દીકરી ભણેલી હશે ને તો તેનો પરિવાર, સમાજ, કુટુંબ ને આખો દેશ આઝાદ થશે. અરે રાણી લક્ષ્મીબાઈ હતી, તમે આવા વીરને ભૂલી જાવ છો અને દીકરીની હત્યા કરવા નીકળ્યા? જે માં દીકરીની હત્યા કરે છે તે કેમ ભૂલી છે? તેને પણ કોઈએ જન્મ આપ્યો છે, તેનામાં આટલી પણ મહાનતા નથી? અરે માને તો મમતાનું પ્રતીક કહેવામાં આવે છે, માને તો સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે છે, તો કેમ તમે દીકરીને જન્મવા નથી દેતા? હું તો કહું છું, મારું તો પર્સનલી એવું માનવું છે કે જે ઘરમાં દીકરી ન હોય ને દીકરી દેવી પણ નહીં. હું એવું કહેવા માંગુ છું કે જેના ઘરમાં કોઈ પણ દીકરી ન હોય એના ઘરમાં આપણે દીકરી લેવી પણ ન જોઈએ, દેવી ન જોઈએ, કારણ કે ખબર છે એ ઘરના સંસ્કાર કેવા હોય. તમે વિચાર કરો, જ્યારે આ સફળ આદમીની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આ ધીરુભાઈ અંબાણી જે ઊંચી વિશ્વની ઊંચાઈ સુધી પહોંચ્યા છે ને એની પાછળ પણ એની પત્નીનો હાથ છે. આજે દીકરી વગર કશું શક્ય જ નથી. તમને આજે છોકરીઓએ આજના આધુનિક આટલા યુગમાં પણ દીકરીને મારી નાખવામાં આવે છે. અરે મને તો આશ્ચર્યચકિત થાય છે. ભાઈઓ બહેનો, અત્યારે હું 11 સાયન્સમાં છું અને મારા પિતાનું પણ સપનું છે કે હું ડોક્ટર બનું અને મારે ગાયનેકોલોજીસ્ટ બનવું છે. અને મેં મારા પિતાને પ્રોમિસ કર્યું છે જો હું ગાયનેકોલોજીસ્ટ બનીશ અને મારા ઘરે મારા હોસ્પિટલમાં જે દીકરીનો જન્મ બને, જે જન્મ લેશે ને એનો ખર્ચો હું નહીં લઉં. ભલે હું રોડ ઉપર આવી જાઉં પણ ખર્ચો નહીં લઉં. બોલો તમે મને જવાબ આપો. હું ખોટું નથી બોલતી કે નથી ઉડાડતી. પછી તમારા પત્નીઓનો હાથ છે, તમારી માતાનો હાથ છે કે તમારી માતાએ તમને આજે દીકરી નથી
દીકરી નથી પારકી થાપણ, એ તો આપણા ઘરનું બારણ છે.